હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ફરીથી તમારું સ્વાગત છે આજના લેક્ચરમાં. આજે આપણે ફરીથી થોડુંક અગત્યનું સમજવાનું છે. તમને ટેક્સ્ટબુકની અંદર ક્રિયાશીલ સમૂહ, જેને ઇંગ્લિશ મીડિયમમાં ફંક્શનલ ગ્રુપ કહેવામાં આવે છે, અને સમાન ધર્મી શ્રેણી, જેને ઇંગ્લિશમાં હોમોલોગસ સિરીઝ કહેવામાં આવે છે, આ બે વિશે ખૂબ ટૂંકી માહિતી તમને ટેક્સ્ટબુકમાં આપી છે. અને ત્યાર પછી કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો પાયો, ધ બેઝ ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ ઇઝ ઇટ્સ નોમેનક્લેચર. કોઈ પણ કાર્બનિક સંયોજનોને નામ આપવું હોય તો એને ચોક્કસ નિયમોને ફોલો કરવું પડે. Some rules are used to give the nomenclature. The rules is given by IUPAC, International Union of Pure and Applied Chemistry. તો ફર્સ્ટ આપણે ફંક્શનલ ગ્રુપ એટલે કે ક્રિયાશીલ સમૂહ કેમ સમજવા, તો પહેલા હું ગુજરાતીમાં સમજાવી દઉં કે કોઈ પણ કાર્બનિક સંયોજન હોય એની સાથે કોઈ પરમાણુ કે પરમાણુનો સમૂહ જોડાયેલો હોય અને એ પરમાણુ કે પરમાણુનો સમૂહ એ કોઈ ચોક્કસ રાસાયણિક ગુણધર્મો આપે, તો આવા ચોક્કસ પ્રકારના રાસાયણિક ગુણધર્મો ધરાવતા સમૂહને ક્રિયાશીલ સમૂહ કહેવાય. દાખલા તરીકે આ કાર્બનિક સમૂહ છે, સંયોજન છે, અને અહીંયા હું X જોડું, X એટલે હેલોજન જોડું, એટલે CH3 CH2 ને Cl. તો આ કાર્બનિક અણુ સાથે મેં કોઈ પરમાણુ જોડ્યો, એ પરમાણુ ક્લોરીન જોડ્યો અને આનો એક ચોક્કસ રાસાયણિક ગુણધર્મ બન્યો, તો આ હેલોજન છે એને ક્રિયાશીલ સમૂહ કહેવાય. દાખલા તરીકે ફરીથી આપણી પાસે CH3 CH2 છે અને અહીંયા હું OH જોડું, તો આ છે આલ્કોહોલ. દાખલા તરીકે મારી પાસે CH3 CH2 છે, એની હારે હું COH જોડું, તો આ છે કાર્બોક્સિલિક એસિડ. આ ક્રિયાશીલ સમૂહ માટે તમે એવું સમજી શકો કે કોઈ એક કાર્બનિક સંયોજન સાથે પરમાણુ કે પરમાણુનો સમૂહ જોડાય અને કોઈ ખાસ પ્રકારના રાસાયણિક ગુણધર્મો ધરાવતું સંયોજન બને, એને ક્રિયાશીલ સમૂહ કહેવામાં આવે છે. એટલે COH કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહ છે, OH આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ છે, અને હેલોજન X ક્લોરીન ફ્લોરીન બ્રોમિન આયોડિન ક્રિયાશીલ સમૂહ છે. આ શુદ્ધ ગુજરાતી મીડિયમ વાળા વિદ્યાર્થીઓને પરફેક્ટ સમજાઈ ગયું. હવે ઇંગ્લિશ મીડિયમ વાળા સમજો કે ફંક્શનલ ગ્રુપ મીન્સ ધ atom or group of atom attached to organic compound. Functional group is the atom or group of atom attached with the organic compound having characteristics chemical property. That is to be said functional group. Suppose this is halogen. Halogen means chlorine, fluorine, bromine, iodine. This is alcohol. OH functional group is alcohol. COOH functional group is carboxylic acid. Due to COH there is particular characteristics chemical property. Due to OH there is particular characteristic chemical property. These are known as functional group. Very easy, very simple, it is clear. Now what is homologous series? Next topic according to your textbook.
સમાનધર્મી શ્રેણી કોને કહેવાય? હોમોલોગસ સિરીઝ ઇંગ્લિશમાં કહેવાય અને ગુજરાતીમાં સમાનધર્મી શ્રેણી કહેવાય. હોમોલોગસ સિરીઝ. હોમોલોગસ સિરીઝ સમાનધર્મી શ્રેણી. Organic compound which have common formula, which have difference of CH2, which have difference of molecular mass 14 is to be said homologous series. એવા કાર્બનિક સંયોજનો કે જે કાર્બનિક સંયોજનો સમાન ગુણધર્મો આપે અને બે સંયોજનો વચ્ચે CH2 નો ડિફરન્સ હોય અથવા તો 14 અણુ ભારનો ડિફરન્સ હોય, આવી સિરીઝને સમાનધર્મી સિરીઝ, આવી શ્રેણીને સમાનધર્મી શ્રેણી અથવા હોમોલોગસ સિરીઝ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે આલ્કેનની વાત કરીએ તો આ છે ઇથેન CH3 CH3, આ છે પ્રોપેન CH3 CH2 CH3, આ છે બ્યુટેન CH3 CH2 CH2 CH3. So this between two having difference of CH2, this between two having difference is CH2. આ બંને વચ્ચે આની નાની વચ્ચે CH2 નો તફાવત છે, અહીંયા એક CH2 છે, અહીંયા એક પણ નથી. આ બંને વચ્ચે CH2 નો તફાવત છે, અહીંયા એક CH2 છે, અહીંયા બે CH2 છે. આવી સિરીઝને હોમોલોગસ સિરીઝ કહેવામાં આવે છે, જેની ફિઝિકલ અને કેમિકલ પ્રોપર્ટી સેમ હોય, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સેમ હોય. આ બે વચ્ચે CH2 નો ડિફરન્સ કાર્બન 12 હાઇડ્રોજન 2 એટલે 14 મોલેક્યુલર માસ નો ડિફરન્સ. આ બે વચ્ચે CH2 નો ડિફરન્સ એટલે કાર્બન 12 હાઇડ્રોજન 2 means 14 molecular mass. Every two series having the difference of 14 molecular mass, every two succeeding or preceding मतलब કે આવનારી અને પછીની સિરીઝ વચ્ચે CH2 નો ડિફરન્સ હોય, 14 અણુભારનો ડિફરન્સ હોય, એને ગુજરાતીમાં સમાનધર્મી શ્રેણી કહેવામાં આવે અને ઇંગ્લિશમાં હોમોલોગસ સિરીઝ કહેવામાં આવે છે, જેની ફિઝિકલ અને કેમિકલ પ્રોપર્ટી કોમન હોય, જેને કોમન મોલેક્યુલ ફોર્મ્યુલા વડે દર્શાવી શકાય, જેને સામાન્ય અણુભાર અણુસૂત્ર વડે દર્શાવી શકાય. આ બે ટોપિક સિમ્પલ હતા, ટેક્સ્ટ બુકમાં તમને આપ્યા છે, સમજી ગયા તમે. હવે આપણે સમજીએ છીએ નોમેનક્લેચર, નામકરણ, ઓર્ગેનિક કમ્પાઉન્ડનું નામકરણ, નોમેનક્લેચર, નોમેનક્લેચર ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ. પહેલા તમે એક સરસ મજાની વાર્તા સમજો, બે સમજી શકશો કે સૌથી પહેલા કોઈ પણ કાર્બનિક સંયોજનોનું નામ એ કાર્બનિક સંયોજન ક્યાંથી મળ્યું છે એને આધારે આપવામાં આવતા, અને એની આખી હિસ્ટ્રી હતી. કયા પદાર્થમાંથી મળે છે એ પ્રમાણે એને નામ આપી દેવામાં આવતું. પછી ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થયા. તમને ટેક્સ્ટ બુકમાં આપ્યું છે કે લાલ કીડી માંથી જે એસિડ મળ્યો એને ફોર્મિક એસિડ કીધો, કારણ કે ફોર્માઇકા લેટિન શબ્દમાં ફોર્માઇકાનો મતલબ થાય લાલ કીડી, રેડ આન્ટ. The acid which obtained from the red ant is known as formic acid. ખાટા ખાદ્ય પદાર્થોમાંથી, ખાટા ફ્રૂટમાંથી જે એસિડ મળ્યો એને સાઇટ્રિક એસિડ કીધું. The acid which is obtained from the citrus food is known as citric acid.